માળિયા હાટીનામાં સ્વકીર્તન મંદિરમાં ભાગવત સપ્તાહ યોજાશે. માળિયા હાટીનામાં પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી હરિનામ સ્વકીર્તન મંદિરમાં માળિયા હાટીનામાં તારીખ 17 થી 23 સુધી વિશ્વ કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ કથાના વક્તા પદે માળિયા હાટીનાના શાસ્ત્રી નાગરદાસ નંદલાલભાઈ જોશી બિરાજી સંગીત સાથે કથાનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ બપોરના 3 થી 6 રાખેલ છે. આ કથા દરમિયાન નરસિંહ અવતાર, ગોર્ધન લીલા, રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના વિવિધ પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. તારીખ 17ના રોજ આવતીકાલે ગુરુવારે સવારે 9 વાગે માળેશ્વર મંદિર ખાતેથી વાજતે ગાજતે પોથી યાત્રા નીકળશે. તો આ કાર્યમાં તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ કથા શ્રવણનો લાભ લેવા સ્વકીર્તન મંદિરના જૂના અને નવા ટ્રસ્ટી વતી સ્વકીર્તન મંદિરના તમામ સભ્યો વતી શ્રી નાથાભાઈ કંસારા અને પ્રતાપભાઈ ચાવડાએ જણાવેલ છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. પ્રેમ ભિક્ષુજી પ્રેરિત શ્રી હરિનામ સંકીર્તન મંદિર માળિયા હાટીના મુકામે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. આવતીકાલેથી શ્રીમદ ભાગવત સપ્તાહનું પોથી યાત્રા સવારે 9 કલાકે માળેશ્વર મંદિરના પટાંગણથી સંકીર્તન મંદિર સુધી શોભાયાત્રાનું આયોજન કરેલ છે. બીજું સમય એમનો કથાનો 3 થી 6 રાખેલ છે. તો તમામ ભાઈઓ બહેનો એ શ્રીમદ ભાગવતનું રસપાન લેવા અમારું ટ્રસ્ટ વતી અથવા તો સંકીર્તન મંદિરના ધૂન મંડળ વતી બધાએ સાથ સહકાર આપવા નમ્ર વિનંતી. અને આ જે કંઈ આયોજન કરેલ છે એ વિશ્વના કલ્યાણ અર્થે કરેલ છે અને ગામ સમસ્ત આયોજન કરેલ છે. તો તમામ ગામના ધર્મપ્રેમી જનતાને ખાસ મારી નમ્ર વિનંતી કે તમારું જ માની અને તમે બધા પધારવા. અમારું ભાવ ભર્યું. કથાના વક્તા તરીકે કોણ છે? કથાના વક્તા તરીકે શ્રી નંદલાલ નાગરદાસ નંદલાલ જોશી વ્યાસપીઠ ઉપર બિરાજી અને એ રસપાન ભાગવત સપ્તાહનું કરાવશે. તો બધાએ સાથ અને સહકાર આપવા નમ્ર વિનંતી. અને ખાસ કરીને જે કંઈ કથાનું રસપાન છે એ લેવા આવવા ખાસ મારી નમ્ર વિનંતી છે. જય જય શ્રી રામ.